રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે। ત્યારે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 22% જેટલી આવક ડુંગળીની જોવા મળેલ છે, જેમાં 250 રૂપિયા તથા 700 રૂપિયા જેવો ભાવ એક મણનો ડુંગળીનો ભાવ જોવા મળે છે। ત્યારે ખેડૂતોમાં ડુંગળીને ભાવને લઈ ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો, કારણ કે કમોસમી વરસાદને લઈ ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળેલ છે અને જે ડુંગળીનો ઓછો ઉતારને લઈ ડુંગળીના ભાવમાં જોઈએ એટલો ભાવ મળી નથી રહ્યો તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 250 રૂપિયા 700 રૂપિયાના ભાવ સુધી ડુંગળી મળી રહે છે। હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 2200 ડુંગળીનો કટ્ટાની આવક જોવા મળે છે। કિરીટભાઈ બાવનજીભાઈ ડેડકિયા, ગામ ભાયાવદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। આ ડુંગળી લઈને શું ભાવ મળે છે? ગત વર્ષના કેટલા ભાવ વધારે છે? ગત વર્ષ કરતા ભાવ સારા છે, પણ માલ નથી, ઉત્પાદન નથી। 30 થી 40 પણ વીઘે ડુંગળી નીકળે છે ખાલી સારી। વરસાદના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે। 600, 700 રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી છે અમે, ત્યારે ડુંગળી કટ્ટામાં ભરાય છે। એટલે મજૂરી ખૂબ જ ઊંચી છે અને ખેડૂતના હાથમાં પૈસા બિલકુલ આવતા નથી, મજૂરીમાં જ ભાવ મળે છે? કેવા મળે છે? ભાવ ઠીક છે, અત્યારે સારા છે। શું ભાવ છે? 400 થી 600 રૂપિયા ભાવ છે, માલ પ્રમાણે સારા માલના સારા ભાવ છે। ડુંગળીની અંદાજે 2200 કટ્ટાની આવક છે। ભાવ 200-250 થી લગાડીને 750 સુધીના ભાવ આજે ગયેલા છે। સારી ક્વોલિટીના ભાવ સારા થાય છે, નબળી ક્વોલિટીના ભાવ નબળા થાય છે। સારી ક્વોલિટી બહુ ઓછી આવે છે એટલે ભાવ થોડાક ઓછા જાય છે, બાકી સારી ક્વોલિટી જેમ જેમ આવતી જશે એમ ભાવ સારા થતા જશે। અને સારી ક્વોલિટી આવતા જ 15 દિવસ લાગશે બધી। અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે અને ગોંડલમાં 1,10,20,000 કટ્ટાની આવક છે, ત્યાં 200 થી લગાડીને 700 સુધીના ભાવ છે। શૈલાસભાઈ નરસિંહભાઈ અઘેરા વડાળી। ક્યાંથી આવો દાદા? ઉપલેટા તાલુકાનું વડાળી ગામ છે। અહીંયા જે માર્કેટિંગ ભાવ મળે છે કેવા મળે છે? એ 250 થી માંડીને 600, 650